એવું લખવાય તો પીસીબી વ્યવહારથી ખરેખર ગુજરાતમાં તો એવું લખવાય જવું છે આવું છે બધું છે નાખે જેને હું પીસીબી જ છું એવું તેને શું લખવું તમારે તો એ જ્ઞેય કહેવાય નહીં એવું નિકાલ કરી નાખે પીસીબી વધારે છે સિદ્ધાર્થમાં શું વધારે લેવાની આવડે તો ચાલે. મારી ઘેરાજી ગાડું ગબડાવે એવું આમ જ્ઞાન કહેવાય. સમજી લીધું અરે સમજી લીધું પછી ભૂલ ના થઈ. આપણે નિર્વિકલ્પ થયા એટલે સિંગલ વિકલ્પ અને જો વિકલ્પી છો સિંગલ વિકલ્પ છે. હું શુદ્ધાત્મા મેરેજ આયા જ કરતો એક માણસ એવું કહેતો હતો નહીં કે હું શુદ્ધાત્મા બોલવા ગયો બોલ્યો થોડી વાર પણ ભૂલી ગયો 5 કલાક સુધી યાદ ના આવ્યું. પેલો શબ્દ શું છે શું પણ ચડ્યો નહીં કે એ અંતરાચાર માંથી બાહ્યાચાર માં આપણે જઈએ છીએ કે બાહ્યાચાર માંથી અંતરાચાર માં જઈએ છીએ? બાહ્યાચારી ને અંતરાચારી જાય છે કોણ? એ શું કહ્યું? અંતરાચાર માંથી બાહ્યાચાર માં જાય છે, પ્રગતિ થાય છે. કોણ પ્રગતિ કરે? એમણે પૂતગલ ની પ્રગતિ ની વાત કરી. પૂતગલ ની જે પ્રગતિ છે તે એનું ભાન રહેવું જોઈએ ને, તો પછી આ પ્રશ્ન ઉભો થાય જ નહીં. પછી પ્રશ્ન જ ઉભો નહીં થાય. ભાન નહીં રહેવાથી આ પ્રશ્ન માણસ એમ લાગે કે હું મારા સ્વપદમાં છું, હું મારા નિર્વિકલ્પ પદમાં છું, તો પછી એમ કેમ પૂછે કે સંકલ્પ ને વિકલ્પ ની વાત જ કોઈ પૂછે નહીં. પછી પૂછે જ નહીં કોઈ. પણ એ ભાન હોવું જોઈએ દાદા. હું કયા ધોરણમાં ભણું છું અને ક્યાં સુધી મારો છે પાસ થઈ કે નપાસ થઈ લક્ષણ ભાગ રહેવું જોઈએ ને, એવું ભાન રહેવું જોઈએ. અંધારું થયું ત્યાંથી જેટલા પ્રકાશ વધવા મળ્યો શું થાય? એવું આપણે અહીંયા પ્રકાશ જેનો વધવા મળ્યો હોય ને તેમને ખબર પડે. તો ધ્યાન તો બધાને આપ્યું પીક પોઈન્ટ પ્રકાશ કોનો વધવા મળ્યો એ અમને ખબર પડે. પ્રકાશ વધવા મળ્યો તેને બહુ પૂછાપૂછ ના થાય. પૂછાપૂછ ના જ હોય તો પ્રકાશ વધવા મળે ને બધવા માંડે પછી અંધારો ઘટવા માંડે એમ પ્રકાશ વધવા માંડે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ ગ્રહણ થી મુક્ત થવા મળે છે. જેમ જેમ મુક્ત થતો મુક્ત થાય એટલો પ્રકાશ જ અજ્ઞાન થી જે ગહેલો હતો તેનાથી ગહેલો હતો અજ્ઞાન ગ્રહણ થયેલું તે અજ્ઞાન ઉછળતું જાય, પ્રકાશ વધતો જાય, પ્રકાશ વધતો જાય. તો એ ગ્રહણ કરેલું અજ્ઞાન નું એ ત્યાગ થી છૂટે કે ભોગ ઉપભોગ થી છૂટે? કોઈ બી એવું એ અજ્ઞાન ત્યાગથી છૂટે કે ભોગોપભોગથી છૂટે? હા, અજ્ઞાન જે છૂટે છે ગ્રહણ નું તે ત્યાગથી છૂટે કે ભોગ ઉપભોગ છૂટે? ભોગ ઉપભોગ છૂટે. એ કેવી રીતે પૂછે જરા મને સમજાય સમજાઈ ગયું ભાઈ. ત્યાગમાં તો ખોટું બંધન થાય. ભોગ ઉપભોગ છૂટે. ભોગ એટલે એનો અર્થ એવો નહીં પોતાની ભાષામાં લઈ જવું ના, કરવો એ ભોગ એને મીઠું કોઈ પણ ભોગ, કોઈ પણ સંજોગ ભોગવી કર્મ ભોગવી નહીં. નહીં. ભોગ કરવો હોય મીઠો ભોગ ઉપભોગ નો અર્થ એવો નહીં કે આ વિલાસી જે હોય તે ભોગ કરવો હોય
એને સંભાવ ઉકેલ લાવો. એ તો સંયોગ ની વાત થઈ ને, એ તો સંયોગ ની વાત થઈ ને, એ તો બધો સંયોગ જ છે. શુદ્ધાત્મા વગર સંયોગો જ છે. એ સંયોગોને લોકો બે ભાગ પાડ્યા કે આ સારા સંજોગો ને આ ખરાબ સંજોગો. આપણે બધું જ્ઞેય તરીકે માનીએ, ખરાબ હોય તો સારું હોય જ્ઞેય, અને આપણે જ્ઞાતા. તો તમે સંજોગ ને તું કહો ખરાબ સંજોગ ખર્ચો ના હોય તો તમે એને કહો કે તું જ્ઞેય છું જ્ઞાતા છું એવું કહેતા ને હાથે ખર્ચો ના હોય ને ટીકમાં હોય તેમાંથી કશો ના હોય તો આપડે કઈ તું જ્ઞેય છું જ્ઞાતા છું એને હારું બધું એ જાણી ગયા એટલે જાણી ગયા. સચ્ચિદાનંદ આવો રામજીભાઈ ગ્રહણ છોડી નાઈ ધોઈ આવે છે. નાઈ ધોઈ સમજવાનું જ છે. એક અવતારમાં મોક્ષ આપે, અહીં બેઠા મોક્ષ આપે, અહીંયા કોઈ જાતનો ઉપાધિ ના થાય, મતભેદ ના પડે, સંકલ્પ વિકલ્પ ના થાય, નિર્વિકલ્પ હતા જે જગત આખું પાડી દે. આવે ને તો દાદા ભગવાન કઈ જમી લો તમે જમવું કઈ ચા પી દે કઈ ચા પી લો હું પી ચા પીવું એટલે દાદા ભગવાન જમાડવા આમ ભાગ નહીં આવે કોઈ જમાડવાના. આમ તો ભાગે આવે ને આમ જમાડવાના ભાગ આવે નહીં કોઈ દાડે, પણ આમ ભાગ આવે ને આપડે ઘેર જમવાનું આવ્યું એટલે દાદા કહીએ દાદા ભગવાન જમી લો કઈ તમે ના આવે. હા દાદા ભગવાન જમાડ્યા એટલે 24 તીર્થંકરો જમ્યા. એટલી પ્રકાશ છે. પ્રકાશ એટલો બધો છે. સત્પુરુષ થયા પછી મનમાં હોય એવું વાણી અને વર્તનમાં કયા અંતરાયો નડે છે કે જેથી આવતું નથી? વર્તન એ તો વસ્તુ આપણે કોઈ મોટું તળાવ હોય, તાનકાનું ટેન્ક છે ને ત્યાંથી આપણે અહીંયા આગળ એક તળાવ હોય ત્યારે પાણી લેતા હોય ભરતા હોઈએ તળાવ પાણી ભરાતું હોય પાઇપ મારફત આવતું હોય તો અહીં તળાવ ભરી જવા આવ્યું એટલે આ માણસ એથી ખબર આપે કે પાણી બંધ કરી દો કે હવે બંધ કરી દો. જેથી કરી 30 મિનિટનું વોટર પાઇપ છે તેની અંદર પાણી તેનું શું થાય? શું થાય? એ તો આવે આવે તે ઇતિહાસ શું છે? પણ ઘણી વાર કનૈયાલાલે મેં પોતે કનૈયાલાલે અનુભવ કરેલો છે કે ઘણી વાર મનમાં જેવું આવે છે ને એવું વાણીમાં નથી આવતું, અને કદાચ વાણીમાં આવે તો પછી વર્તનમાં નથી આવતું. એવું આ સત્પુરુષ થયા પછી એવું બને છે નહીં, પણ કંટ્રોલ ત્યાં આગળ બહુ પહેલાથી આપણે કરેલું હોત તો આ પાણી બંધ થઈ જાય. પણ આપણે તળાવ ભરાવા આવ્યું ત્યારે આપણે કહ્યું કે પાણી બંધ કરી દો એટલે પાણી બંધ કરી દો એટલે પાઇપ નું વચ્ચે રહ્યું તે શું થાય? તળાવ પછી બહાર નીકળી જાય પછી પાણી. બરોબર ને? એ આ ગયા આવતા જે ભરેલો માલ કેટલો અમે ધોઈ નાખ્યો, કેટલો અજવાળી નાખ્યો, આપણે ઉડાડી દીધો, જે બાકી રહ્યો તે આપણે જોવાનું એના આચાર વિચાર બાકી રહેલા. આચાર વિચાર એ પૂતગલિક વસ્તુ એટલે નિકાલી ફાઇલ છે. શુદ્ધાત્માને તો દાદા કઈ લાગતું હોય આ બધું પૂતગલ ની માથાકૂટ છે બધી. નિકાલી બાબત છે. અને તે સત્પુરુષ જેવી ઊંચી 12મા ગુંઠાણામાં બેઠા પછી આવું બને? હા આ તો મફતમાં બેઠા છે મહેનત કર્યા વગર. મહેનત નું એટલે આ ફળ હોય લોકો. અને બીજો પ્રશ્ન પેલો હતો ઘણા વખતથી મનમાં હતો એ મેં લખીને આપ્યો હતો કે આ દાદા ભગવાન જયારે ચરણ વિધિ કરાવે છે ત્યારે દાદા ભગવાન શું કરે છે અને એમ પટેલ અંબાલાલભાઈ શું કરે છે? એમ પટેલ ખાલી એમ પટેલ તો આમાં કશું કરતા જ નથી. તે
કઈ કોઈ કરશે જ નહીં. કારણ કે ના પણ ઇન્દ્રિયો ખરી ને પૂતગલ ના તે એનામાં જીભ હલાવી આ તે એનામાં આ કહીએ છીએ કોમ્પ્યુટર ઓરિજિનલ ટેપ રેકોર્ડ. હા ટેપ રેકોર્ડ ઓરિજિનલ ટેપ રેકોર્ડ. અને અમે જ્ઞાતા દસતા રહીએ છીએ દાદા ભગવાન. આ બધું એમ પટેલ ટેપ રેકોર્ડ અને અમે જ્ઞાતા દસતા રહીએ. હા પણ દાદા 6-1 વર્ષ પહેલા આપ કહેતા હતા કે આ એમ પટેલ બોલે છે, એ રીતનું હતું. તો આ કેમ ધીરે ધીરે બધું પરિવર્તન થાય છે? ના પરિવર્તન 1973 માં આપ કહેતા હતા કે આ જે વાણી બોલે છે તે એમ પટેલ બોલે છે. હા. પછીથી આ છેલ્લા 2-1 વર્ષથી હું સાંભળી રહ્યો છું. બોલે છે એમ પટેલ એ જ વાણી બોલે છે. હાજી. એને બદલે આ આપણે વધારે સમજાય એટલા માટે આ કહીએ. આજે અમે એ કહીએ છીએ એમ પટેલ બોલે છે. એટલે આ કર્મેન્દ્રિયો જે છે એ જ આ વાણી તો બોલે છે ને? હે કર્મેન્દ્રિયો આ જીભ છે એ બોલવાનું કામ કરે. ભૂતગલ જ કરે. હાજી. આત્મા કશું કરશે. તેથી આમ ટેપ રેકોર્ડ કરે. પેલા અંબાલાલ પર મુરજી વિભો કહેતા હતા, એમ પટેલ કહેતા હતા. આ ટેપ રેકોર્ડ. બધું સમજવા માટે. પેલા કે છે કે આ કોઈ એમ પટેલ બોલે છે, આ જે દેખાય છે એમ પટેલ છે, ફેલ ટેક્સ ઇન્કમ ટેક્સ બધું ભરે છે, લટકતી લાલવાલ એમના માથે પણ છે. હવે એટલે આ ધીરે ધીરે બધા કર્મો જે છે એ ખલાસ થતા ખરતા જાય છે, ઓછા થતા જાય. ખરતા જાય છે, ખરી 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 પડે છે. એટલે આ જે પેલા ફેલ ટેક્સ ઇન્કમ ટેક્સ એ બધું હવે જતું રહ્યું, પબ્લિક ટ્રસ્ટ બન્યું. અને બીજો પ્રશ્ન પેલો હતો કે દાદા ભગવાન તે વખતે શું કરે છે અને શું શું બોલે છે? નાતા દ્રષ્ટા પરમાનંદી. આપણે વિધિ વખતે એકચ્યુઅલી શું ક્રિયા થાય છે એ જરા જાણવું હતું. વિધિ જે દરેક મહાત્માઓની થાય છે, સત્પુરુષોની કૃપા એટલે કઈ દ્રષ્ટિએ? કૃપા 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 સીધું દાદા ભગવાન તમારા જે છે ત્યાં સીધું કૃપા ઉતારે લિંક કરે. આપણે કઈક બોલવું પડતું છે ને તે વખતે એવું કઈક? ના બોલવાનું એ જતે પાછું આધારે એ છે એમ પટેલ બોલે એટલે આ ટેપ રેકોર્ડ બોલે. હા તે એ જ હું જરા એશા કનૈયાલાલ જાણવા માંગે છે કે શું બોલવાની વિધિ હોય છે. બોલે હાજી. અને દાદા ભગવાન અંદર શક્તિ નાખે. હાજી. તે શું બોલવાની વિધિ હોય છે એ જરા જાણવું હતું. વિધિ નાખે કોઈને પછી વિધિ કહેવાય. હા ઘણી વાર કનૈયાલાલે દેખ્યું છે કે ઘણા ચંદ્રકાંતભાઈ ને આ વિધિ કરાવતા હોય છે તે વખતે એ પણ કઈક બોલતા હોય છે. બોલે પછી એમની ભાષામાં બોલે, એમની ભાષામાં હોય છે. મૂળ ભાષા ના. એટલે જે દાદા ભગવાન બોલે છે નહીં, ના ના એક્ઝેક્ટ નહીં. જ્યાંથી સ્ટેજ આવે ને ત્યાંથી બોલાય નહીં. એ એમની ભાષામાં બોલે, અવોની ભાષામાં. એટલે એમાં કઈ એવા મંત્રો કેવું કઈ બોલવાનું હોય છે? ના ના બીજી રીતે આપડે કામ હાથે કામ રાખવું, મોક્ષે જવાનું કામ રાખવું. માણી છો પારસ માણી હવે અડકો કે દોડું ઘૂનું થઈ જાય. શુદ્ધાત્મા એ જ ઉત્તર. વિતરાગ છે કારણ કે રાગ દેશ એ છે તે ગુરુ લઘુ સ્વભાવનો. હા અને વિતરાગ શુદ્ધાત્મા એ વિતરાગ છે, આ ગુરુ લઘુ સ્વભાવ. અગરું લગું. આપડે બધું સાયન્સ વિજ્ઞાન છે ને. આ તો આપણે ઉદ્ગલય દાદા સંપૂર્ણ વિતરાગ બને પછી જ મોક્ષ તો છે ને? કેટલીક વિજ્ઞાન બાબતની ગુપ્ત રાખવી પડે. હા કારણ કે એની સીટ હોય પછી 5 ફૂટ ઉપર હાઈટ હોય અને 11 ફૂટ હાઈટ ની સાથે એનું વિજ્ઞાન એ આપીએ, બીજી વિદ્યા આપીએ તો ઊંધું થઈ જાય. એ પડે ને પેલો પડે, ઊંધું થઈ જાય. એની પાત્રતા હોવી જોઈએ ને. પાત્રતા એની મારે પછી આવી જાય. આવતી જ જાય. આપણ દાદા 360 ડિગ્રી ક્યારે પ્રાપ્ત થાય? જયારે પૂતગલ અને શુદ્ધાત્મા. 60 ડિગ્રી અહીં થાય એવું થાય જ નહીં. આ કાળ જ આ ભૂમિકા છે. આપણે આવતા એકાદ જન્મ પછી થશે ખરી જ ને? એટલે પૂતગલ ને સંપૂર્ણ વિતરાગ તો છેવટે બનવું પડશે ને? સંપૂર્ણ વિતરાગ જ છે. પૂતગલ વિતરાગ ને ભગવાન લોક કે છે ને એને. હા આત્મા ભગવાન છે ને આ ભગવાન જેવો થાય ત્યારે ભગવાન. પૂતગલ ને તો કઈ ઈચ્છા હોય જ ના કે મને બધા ભગવાન કે. પણ પૂતગલ ની ઈચ્છા ના હોય. પૂતગલ એના જેવું જ થાય એક્ઝેક્ટ ભગવાન સ્વરૂપ જ પડશે. ત્યારે છૂટે ને દાદા. ત્યારે સંપૂર્ણ હું એ જ કહેવા માંગુ છું. મહાવીર ભગવાન દાદા થયા હતા. ભગવાન થઈ ગયા હતા. હા 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 અમે આ સરપંચ કરીએ છીએ ને. આમ આવો તમે આમ મોક્ષ આપીએ. કિસી કે નહીં કહીએ કે આ ખાઈ ખાઈ ગયો પાંચ ગયો ભાઈ તો ઉનકા છૂટી કરી આલીએ. સત્સંગમાં જ રહો એમ કહીએ આપણે એમને. હા
આ બધું અમારે ખટપટ એટલા જ માટે કરવી પડે ને. એટલે શું પોતાને કઈ પણ નથી જોયું તો એમનો વિતરાય ખટપટ થઈ કે અમારે કઈ સામાનું કઈ સારું થાય પોતાના જેવું થાય એવી ગણતરી એની અંદર. એવી ગણતરી તો થશે ને ચોક્કસ થઈ જશે. થોડું ઘણું થઈ ગયું છે મને ના ખબર પડે આપ જાણો. કોણ રામચંદ્રજી એ જ જન્મમાં મેં મોક્ષ ગયા હતા ને કયા જ્ઞાનના આધારે ગયા હતા? એ જ્ઞાનના આધારે કે બીજી કોઈ પૂર્વની ક્રિયાઓના આધારે? ના જ્ઞાનના આધારે બંને. જ્ઞાનના અને એમનો આધારે. પૂતગલ પણ સંપૂર્ણ વિતરાગ થયેલા હતા એ જ જન્મમાં. રામચંદ્રજી હા. રામચંદ્રજી અને આ મહાવીર ભગવાન રામચંદ્રજી મોક્ષ તે જ અવતારમાં ગયેલા તે ખરેખર બધા જ રાઘવેશ એમના પૂતગલ ના બધા જતા રહેલા. બધા ગયેલા. ડ્રામેટિક ફક્ત ડ્રામા એમને બધો કર્યો. હા. આખું રામાયણ ડ્રામા થયું કે પૂર્વના કર્મોને આધારે. વશિષ્ઠ જ્ઞાનમુનિ જ્ઞાની જ્ઞાની વશિષ્ઠ મુનિ. વશિષ્ઠ જ્ઞાની વશિષ્ઠ. એમની પાસેથી જ્ઞાન લીધેલું. વશિષ્ઠ તું મોક્ષ નહીં ગયા હોય પણ એ ગયા. એ ગયા વશિષ્ઠ નહીં ગયા હોય નહીં ગયા હા પણ એ ગયા એ ને એ અવતારમાં જ ગયા કારણ કે તૈયાર થયેલો જીવ હા તે પૂર્વના કર્મને આધારે તૈયાર થયેલા હતા. તૈયાર થયેલો જીવ ફક્ત જ્ઞાનીની જરૂર અડવાની જરૂર નિમિત્તની જરૂર. નિમિત્તની જરૂર. એવું જ મહાવીર ભગવાન નું હતું. હા એવું જ મહાવીર ભગવાન નું હતું. મહાવીર ભગવાન તો સ્વયં. ભગવાન થયેલા જ હતા ઘણા કાળથી ભગવાન થયેલા હતા. જન્મથી જ ઘણા કાળ ઘણા કાળથી. ઘણા જન્મોથી. તો કેટલાય પહેલા તીર્થંકર ના છોકરા એ પેલા થઈ ગયા. ભરત રાજા ના છોકરા ભરીજી ફરીથી. તે ભરત રાજાએ પૂછ્યું કે ભગવાન આપણા કુળમાં હવે કોઈ તીર્થંકર થશે ખરું કે છે? હા. તમે તો થયા પણ આપણા કુળમાં કોઈ થશે બીજું? બહાર તારો છોકરો બેઠો છે થશે કે? હા બરોબર. મેં સાંભળ્યું કોણમાં સાંભળતા ને હાથે જ કેપ ચડી ગયો ક્યાં ચડી ગયા? કે હું તીર્થંકર થવાનો છું, હું તીર્થંકર થવાનો છું. કેપ ચડી ગયો તો એ કેપ ચડી ગયો તે ભગવાન ની પાસે દર્શન કરવા ના ઉભા રહ્યા, જુદા પડી ગયા, ત્રિદંડી થયા. શું થયું? ત્રિદંડી. હા, મન વચન કાયા ના ત્રણ દંડ ધારણ કર્યા અને ત્રિશુળ લઈને ફર્યા હા. અને ભગવાન લુગડા પહેરીને હા. જુદું કાઢ્યું. ભગવાન તીર્થંકર કરતા હું દેખતું તે ભોગવવું પડી ગયો. બહુ ભોગવું, કેટલી વેદના ભોગવવી પડી કે પૂછે. ભૂલ આટલી એમાંથી જ આ વૈષ્ણવ જે ધર્મ એમાંથી જ આવ્યો ને. વેદાંત એમાંથી વેદાંત એમાંથી જ આવ્યો ને. પણ તે આ ત્રિદંડી થયેલા અને તે ભાવ બહુ ત્રિદંડી થયેલા. હા, એક રાગ બેસી ગયો નરકે એવું ગયેલા. હા, બે વખત હત્યા નાના જીવડા થયા. નરકે ગયા, પછી દેવલોકમાં પણ ગયા, બહુ પાતી ઘણા ભાવો કર્યા. એક જ આટલો અહંકાર કર્યો કે હું તીર્થંકર ના બોલાય, જવાબદારી છે. તેથી આ બધાને કહે કે કોઈ સાધુ આ કરે એમ ના કહેવાય હું ભગવાન છું. બોલે નહીં, પછી મૂર્ખ હોય તો બોલે કે હું ભગવાન છું. ભગવાન તો આ દેહ જયારે પૂર્ણ થાય ત્યારે ભગવાન. દાદા મહાવીર ભગવાન ને કોઈ જ્ઞાની પુરુષ ની કે એવી જરૂર નથી, સહજ જ્ઞાનથી જ એ મોક્ષ ગયા. પૂર્વે થઈ ગયેલું, 3 અવતાર પહેલા થઈ ગયેલું. એ 3 અવતાર પહેલા જ્ઞાની પુરુષ મળેલા એમને. જ્ઞાની પુરુષ મળેલા અને ત્યાંથી જ એમને ભાવના ભાવેલી જગત નું કલ્યાણ કરવાની. એટલા બધા જન્મ ભાવનાના ફળ રૂપે આ તીર્થંકર ગોત્ર બંધાઈ ગયું. હા, એ ભાવના નો ઉદય આવ્યો તો બોલ બોલ કર્યા કરે બધા જ્યાં હોય તો. એટલે અમાર બધાની જેવી દશા જેવું થયું હતું, 1-2 જન્મ પહેલા મળેલા. એમની દશા તો બહુ વાતે નહીં થાય. પણ આપણા મતમાં મોય હશે ને એવા મહાવીર ભગવાન જેવા ભાવિ તીર્થંકરો બધા ખરા જ ને. અત્યારે ભાવના તો ભાવી જ રહ્યા છે ને એવી કે ભાઈ એકાદ જન્મે અમારે તો મોક્ષે જવું. મહાવીર ભગવાન 3 લેવા પડે, અમારે તો એકની જ ઈચ્છા છે હવે. અત્યારે તો હમણાં દેહ બધા એવા ના હોય. દેહ કેવા? દેહનું રૂપ કેવું? મહાવીરના દેહનું રૂપ કેવું?
આખા બ્રહ્માંડમાં કોઈ જીવ એવો નતો કે એમના જેવો દુપાળો હોય. શું કહ્યું? દેવ લોકો એમના રૂપ જોઈને ખુશ થઈ જતો. દેવ લોકો આ દેવાના રૂપને જો એવો દેવીઓ મોહી પડે એવું તો ભાવિ ભગવાન નું રૂપ હતું. આપણે દાદા રૂપ અને જ્ઞાન ને તો કઈ લેવા દેવા નથી ને. લેવા દેવા આ તો 12મા ગુંઠાનું જ્ઞાન હા, પણ ઋષભદેવ ભગવાન નું મળેલું છે. આ તો એ બરોબર છે, લેવા દેવા નથી, પણ આવું કઈક લક્ષણ તો હોય જ ને. કઈ કુબડો હોય કઈ તીર્થંકર એટલે ઊંચા ઊંચા પરમાણુ નો બધેલો તીર્થંકર. ઊંચા પરમાણુ નો તીર્થંકર. શ્રાવક હોય દેખાડાવાય, વૈષ્ણવ દેખાડાવાય, અને આ પારસીઓ જે દેખાડાવે છે દેખાડા ના કહેવાય. એ મોહ નું પરિણામ છે. અને આ હંડ્રેડ નું પરિણામ છે. પારસીઓ તો આમ ખાસ જળપલ પાછળ આવી ડાક્ટર દાદા કરતી આવી હતી ને રત્નાગીરી આપણને કહી જઈ દેખાતી હતી ને